અમારા ગામમાં 315 સરપંચ છે. કેટલા? સુખલા ગામમાં કેટલા સરપંચ? 315. બધા સરપંચ મારા બેટા આમથા આમથા બોયો ચલાવે. તું શું સમજુ એમ એટલે એકલો સમજીને બેઠો છે. પણ એક સરપંચ સરસ છે મારા ગામનો. આખા ગામે સિલેક્ટ કર્યો. નો ઇલેક્શન. આ ગામમાં ઇલેક્શન ન થયું. ગામમાં બે ભાગ હતા. પટેલો મારા બેટા વર્ષોથી ઝઘડતા હતા. આ દીકરો જ્યારે ઊભો થવાનો થયો એ મારે એને ફોર્મ ભર્યું. આવું ગામ એક થઈ ગયું. એવો આ દીકરા તરફ આ ગામને એવી પ્રતિ કે આ બધાનો ઉદ્ધાર કરશે. આખું ગામ એક થઈ ગયું. એને સિલેક્ટ કરી નાખ્યો. એને જીવ જ નથી. લે ન પાસે શુક્ર થાય. બાકી પટેલ તો આમ તો જવા જ દે. લેવા દેવા વગર. એની ભાષા રફ જ હોય. ક્યારે શું બોલી નાખે એને પોતાને ખબર ન પડે. હું તારે વાતો નતો કે મારે બધી ટપાલો લખવાની હતી. 7 દિવસની ટપાલ ભેગી થઈ છે તે હું લખીશ ત્યારે 1 વાગે પૂરી થશે. હું ડાયો નહીં લાગતો. તમારે બેઠા બેઠા જુઓ. મારે 4-5 કલાક ટપાલ લખવાની છે. તમે મારા બેટા ઘસ ઘસાટ હોઈ જશો લેવા દેવા વગર. ઘસ ઘસાટ. હું 1 વાગે ટપાલ લખીને પાછું સૂઈ જઈશ. એ આવવાનો જ નહોતો. અમારે પવિત્ર ભેગા ટપાલ લખવાની છે. એ કોઈ 5 મિનિટ તો વાત કરી જવા દે. બિચારા વહેલા આવ્યા છે તો આપણે 5 મિનિટ વાત કરી લઈએ. તે મને પછી દયા આવી એટલે હું આવતો રહ્યો. એ ભાઈ મને ટપાલ માટે ના પાડતા હતા કે ટપાલ લખવાની છે તો તમે ન જાઓ. તમને બધાને જોયા એટલે હું અહીં આવ્યો. એમાં તો આ છોકરાને તો એવી ખબર પડે જ નહીં. આ બહુ ધ્યાનથી સાંભળે છે. હા કહેવું પડે. ડાયો દીકરો છે. ઉમંગથી સાંભળે. પહેલું વચનામૃત છેલ્લો પેરેગ્રાફ જે સિદ્ધ કરે એને આખું વચના સિદ્ધ થઈ જાય. શું? આખું લે આખું વચનામૃત સિદ્ધ થઈ જાય. યોગી મહારાજ કહેતા હતા. આ કોઈ સાંભળીને માનવી નહોતો કહેતો. પહેલું વચનામૃત અને છેલ્લો પેરેગ્રાફ જે સિદ્ધ કરે એને આખું વચનામૃત સિદ્ધ થઈ જાય. મંડી પર જો ભગવાનના ભક્તનો દ્રોહ નહીં કરવાનો. એના તરફ અરુચિ નહીં કરવાની. ભલે ચૂકે સ્વામિનારાયણનું નામ લે એની સાથે પ્રેમથી વાતો કરવાની, મીઠાશથી વાતો કરવાની, ભક્તિથી વાતો કરવાની, દાસભાવે વાતો કરવાની. જાગજો. તમે અહીંયા આવી ગયા સારું. અમરીશ અહીંયા ઘણા બધા અમરીશ બેઠા છે. પહેલા વચનામૃતનો છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થાય આખું વચનામૃત સિદ્ધ થઈ જાય. 273 વચનામૃત અમદાવાદના વચનામૃત સાથે એક જ પેરેગ્રાફ સિદ્ધ થાય તો ભગવાન સ્વામિનારાયણ એને યોગી મહારાજ કહેતા. યોગી મહારાજે તો બહુ વખત કહ્યું. અમે આ કારણે બહુ સાંભળ્યું. અમે થોડા એલર્ટ રહીએ. અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. ભગવાનના ભક્તનો દ્રોહ નહીં કરવાનો. ભગવાનના ભક્તને તું નહીં કહેવાનું. તમે કહીને બોલાવાના. તમારા ઘરવાળી સત્સંગી હોય તેને તું નહીં કહેતા. હા વિશાલ તમારું પુણ્ય એને જતું રહેશે. તમે હુકા કહો જેવા. તમે સમજ્યા મળ્યું છો? બેસ પહેરીને બેસી ગયા છે મારા બેટા. અને મારી ઘરવાળીને પણ તમારે તું ના કહેવાય.
અને તું કહે એટલે કે જય સ્વામી બધું હાગમટે એને સમર્પણ. બહુ ડાયા થઈને સમર્પણ કરી દો તમે. લો તમે કેવા શિવ જેવા, મારું પણ તું લઈ જાય, મારું પણ તું લઈ જાય. મારા બેટા બધા પટેલો મંડી જ પડ્યા. અમારા ગામમાં હું એટલે કહેતો, આ ગામમાં 315 સરપંચ. આમતા ભેંસો ઉપર ગરમ થાય. હવે ભેંસોને શું લે? પેલું ડફનું મારે તો એને 2 શબ્દ ગાળ ભણીને ડફનું મારે. હવે ભેંસે બિચારે શું ગુનો કર્યો? દૂધ આપે બિચારી, પણ એને છોડે નહીં. પટેલ પાડો ને પારધી એની ભાષાનો એ બધાને પુણ્ય આપતો જ રહે, આપતો જ રહે, આપતો જ રહે. આપણે બધા એ બહુ જાગ્રત રહેવાનું છે. મને ડૉક્ટરે પાણી પીવાનું ઓછું કહ્યું છે. હા ભાઈ, મેં પાણી આખો ગ્લાસ પી હશે છે. એને 10 વાર કહ્યું કે તમારે થોડું થોડું પીવું. આ ભાઈએ બરાબર, મારો સ્વભાવ ને તો તરસ વધારે લાગી ગઈ છે. અને તમે બધા આવ્યા છો ને હું થોડું બોલવાનો છું. આ છોકરા બિચારા નહીં સમજણ પડે તો જે સમજાય. મમ્મીને તું નહીં કહેવાનું. શું કહેવાનું? તમે. શું કહેવાનું? તમે. નાનું ટાબુર્યું એટલે વાત કરું છું. શું મમ્મીને તું નહીં કહેવાનું, તમે. શું કહેવાનું? હા, આપણું પુણ્ય જતું રહે, લેવા દે વગર. એક તો પુણ્ય કરતા ના હોય, પછી કંઈક સાધુના દર્શન કર્યા હોય તો જતું રહે, લેવા દે. સંતના દર્શન કર્યા એને મોટું પુણ્ય મળે. તમે બધા સંતોના દર્શન કરવા આવ્યા એટલે બહુ મોટા પુણ્યશાળી છો. પણ ઘેર જઈને તું કહ્યું લે પાછું બધું તમે હાગમટે જય સ્વામી નારાયણ 0. ઘેર જઈને બાપના બાપ થઈને ફરતા નહીં. હા, મીઠાશથી બોલવાનું, પ્રેમથી વાતો કરવાની. આપણને તું કહેવાનો અધિકાર નહીં, તમે. એવું શું બોલવું પડે? તમે. પટેલ પાડવન પારધી એ તું જ કે. શું કે? ડોબાને તું કે, ઘરવાળીને તું કે. એ પટેલ પાડવન પારધી એનું ઠેકવાનું એને બોલવાની ભાષામાં જ ઠેકવાનું. એ પુણ્ય બીજાને આપે જ જાય, આપે જ જાય, આપે જ જાય, આપે જ જાય. તમે આવ્યા છો તો કાલથી પાકા રહેજો. હો, આવતી ગુરુ પુણ્ય એમાં સુધીમાં નપાસ નહીં થવાનો. અને કદાચ ઘરમાં કોઈને તું કે છો, દીકરાને તું નહીં કહેવાનું, દીકરીને તું નહીં કહેવાનું, કોઈને તું નહીં કહેવાનું. એ નક્કી કરી નાખવાનું. અહીંથી નક્કી કરી દરવાજો છોડજો. હા, નક્કી કરીને દરવાજો છોડજો. ભેંસને નહીં કહેવાનું, ડોબું. અને ડોબાને તો ગારો મારે લે. આ બદમાશો પેલું બેચારું દૂધ દેતા એને ગાઢ ભરે. કહો કેવી આપણી સેના આડે ધડ બિચારા સરસ રીતે દૂધ આપે છતાં આપણે એની પાસે પડ્યા હોઈએ. બહુ અઘરું છે. અમારામાં એક શિવલાલ હતા, એક છોકરો હતો, જેવો નાનો હતો. પ્રશ્નો યોગી મહારાજને બહુ પૂછે. એ કોમર્સ ગ્રેજ્યુએટ હતો. બધા બાપાના વખતમાં, યોગી મહારાજના વખતમાં પેલા છોકરાઓ અમે સ્વામીજીની વેકેશનમાં સાથે સેવા કરવા માટે ફરતા હતા. એમાં એક શિવલાલ છોકરો હતો, નાનો, આના કરતાં નાનો, બહુ નાનો. એટલે બાપા એ શિવલાલ બાપાને બહુ પ્રશ્નો પૂછે, ખૂબ પ્રશ્નો પૂછે. બાપા કે અમારે કોઈને પુણ્ય ના આપવું હોય તો શું કરવું જોઈએ? સ્વામી કે સરસ પ્રશ્ન પૂછ્યો. એટલે સ્વામી એકદમ હસતા હસતા બોલી ઉઠ્યા, કોઈનો અભાવ નહીં લેવાનો, કોઈનો અવગુણ નહીં લેવાનો, અને કોઈને તુકારીને બોલાવવાનો નહીં. લે શું તુકારીને લે? મમ્મીને તું ના કહેવાય,
અત્યારે તો જય સ્વામિનારાયણના શ્યાના એવી છે